हेलो हेलो जी बेन नमस्कार नमस्ते। रजनीकांत भाई वाघाणी વાત કરું છું અને આપની ઓફિસ ઉપર પીપા ખાતે અમે આપને મળવા માટે આવ્યા છીએ। હા પણ મેં એમને કીધું હતું કે હું 3 વાગ્યા સુધી અવેલેબલ છું, પછી નથી। હવે વાત સાચી છે બેન, આમ તો રવિવારનો દિવસ હા છે પણ હવે વાત એટલી ગંભીર છે કે રૂબરૂ મળીને ચર્ચા કરીએ તો વધારે સારું પડે। હા પણ ટ્યુઝડે કરીએ ને। ના તો હું ત્યાં સુધી અવેલેબલ જ નથી, હું બહાર છું। ત્યાં સુધીમાં તો બેન તમારી પાસે આવેલા 5000 નામોની અરજી ઉપર કાર્યવાહી થઈ જશે। સામાન્ય માણસ ક્યાં રોડ ઉપર કોઈ ધક્કા કાર્યવાહી ખાશે? નહીં થાય, હું કરીશ તો જ થશે, નહીં થાય। જી તો બેન બરાબર। આજે તમારી પાસે 5000 અરજીઓ આવી છે નામ કમી કરવા બાબતની, હા એ વિષયને લઈને તમને મળવા આવ્યા છીએ। અને અમારી તો આપ સાહેબને એટલી વિનંતી છે કે આજે રાષ્ટ્રીય આજે મતદાતા નહીં દિવસ પોસિબલ છે। થાય અને કાલે પણ નહીં પોસિબલ થાય। હું વાંધો actually નથી, સવારથી ત્યાં હતી, 3 વાગ્યા સુધી અવેલેબલ જ હતી અને હમણાં મને કીધું કે વેઇટ કરો। મેં વેઇટ કર્યો, એનાથી અડધો પોણો કલાક વધારે વેઇટ કર્યો। જી બેન, રસ્તામાં હું પહોંચી ન શક્યા, પછી મારી ઇમરજન્સી હતી તો મારે આવવું પડ્યું। જી બેન ઓકે, કશો તો વાંધો હું નથી। તમને ટ્યુઝડે બેન મળી શકીશ। મારું એટલું તમને ખાલી કહેવું છે 1 મિનિટ માટે કે ઓકે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને કાલે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીશું। મારી આપ સાહેબને એવી નમ્ર વિનંતી છે સાહેબ, અલગ અલગ હા જગ્યાએથી આખા ગુજરાતમાંથી ખૂબ એવી અરજીઓ મળી રહી છે કે નામ કમી કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ખોટી રીતે માણસોના નામ હટાવવાની પેરવી ચાલી રહી છે। તો હું તમને એવી વિનંતી કરું છું કે જે આ નામોની અરજી તમારી પાસે આવી છે એને સ્થળ ઉપર વેરીફાઈ કર્યા વગર એ નામની ઉપર કાર્યવાહી કરવામાં ન આવે। મોટા ભાગના લોકો સ્થળ ઉપર રહે છે અને ઈરાદાપૂર્વક એક દ્વેષભાવ રાખીને લોકોના નામ કમી કરાવવાની પ્રોસેસ થઈ રહી છે। અને તમને વેરિફિકેશન કરીને નિયમ પ્રમાણે કાર્યવાહી કરશું। તમને મળેલી સાહેબ ખુરશી બંધારણથી મળેલી છે, એટલે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સામાન્ય માણસનો મતનો અધિકાર છીનવાઈ ન જાય, જોવું જવાબદારી આપ અધિકારી શ્રીની છે। ચોક્કસ। આશા રાખું છું કે 2 દિવસમાં આ બાબતમાં કોઈ કાર્યવાહી નહીં થાય અને રૂબરૂ અમે મંગળવારે તમને આપણે મળીશું। મળીશું।